હેલો મિત્રો, તો ફરી એક નવા વિડીયો અને બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો સવાર પડી ગઈ છે ફરી, અને મસ્ત મજાની જો વાઇબ છે ચારી તરફ. અને નાસ્તો કરી લીધો છે મારી મમ્મીએ ડેઈલીની જેમ. મારી મમ્મી અને મારા પપ્પાએ નાસ્તો કરી લીધો છે, આપણે બાકી છે. તો ફરી આજે રવિવાર છે એટલે આજે રજા છે. હવે કાલે એક પેપર છે એટલે 4 પેપર ગયા છે. તો મારી મમ્મી ભાગ લેવા જતા તો ભાગ લેવા જતા તો કન્ટિન્યુ રહેજો. આજે પણ શું કે રજા છે એટલે કાંઈક તમને નવું દેખાડી દીધી. રજા હતી તેથી આપણે વાડીએ જતા. આજે પાછું ત્યાં શું કહેવાય નવું લોકેશનમાં તમને લઈ જાવ ને મસ્ત મજાનો વ્લોગ બનાવશું. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો નાસ્તો કરી લઈ જાઓ મારી મમ્મી. ક્યાં આવશો? ગાડીએ આવશો? આજ મમ્મી પાછા જવા. આજ નથી જવાનું, આજ કામ છે દુકાને. નાસ્તો છે, દર્શન કરો. રોટલી છે, દહીં છે, શાક છે. શાક નથી. હાલો નાસ્તો કરીને તમને આગળ મળું છું બ્લોગમાં. કન્ટિન્યુ રહેજો. મિત્રો ફાઇનલી ઘેરે પહોંચી ગયા છીએ બપોરે જમવા માટે. ને જો વિધિબેન શું દેવાય અમને? વિધિબેન કેરી દેવા આવ્યા છો? ના વંશ લાવી મામા લાવ્યા છે કેરી, એટલે કેરી દેવા વિધિબેન. મારા પપ્પા હજી નથી આવ્યા જો કારખાનેથી, એટલે આપણે અહીં બેસ્યું બહાર મોબાઈલ કોમેડી કે આવી જાય. જમવાનું કામ થઈ ગયું છે. હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, મળીએ આગળ. તો હવે જમવા મારા પપ્પા આવી ગયા છે. પપ્પા આવી ગયા જો વૈસુ તારી ઓલાવાળી લઈ ગઈ જો વાયા કટી જો રોટલી જમવા બેવાનું છે. મારા પપ્પા આવી ગયા જો અમારું વૈસુબેન ને કેરીયું ખાય એને મામા લેવા. તો હવે જમવા બેસી રહી જો કઢી આપે છે મારા પપ્પા જમવાનું. તો જમીન પાસે તમને મળીએ છીએ બ્લોગમાં, કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી આપણે ઘેરે પૂગી જાય છે. મારા પપ્પાએ જો સંભારો મળે છે બધું, મસાલો સુધારે છે મારા પપ્પા. મારા મમ્મી ના વગાય છે. સામે જો મારો ઓલા ભાઈ રમે છે, વૈસુબેન રમાડે જો પપ્પા. હા જો જો તો જો મારી મમ્મી રોટલા કરે છે. શું બનાવવાનું છે આજ મમ્મી? કાંઈ નહીં કે રોટલા ને ખાલી બટેટા પૌવા. કોણ તમે બનાવવાના? તમને આવડે? બટેટા પૌવા કેમ બનાવવાના છે? ખાલી બનાવવાનું છે આમનું ખાવા? અહીંયા શાક બની ગયું કે? હું દૂધ લઈને આવ્યો. મારી મમ્મી રોટલા બનાવે છે. હવે તમારે કેટલા દીની મમ્મી દાઢી રહી? કાલ જ તે કાલ તો દાવાનું નથી હતી. એવું છે? પેપર પૂરા થાય પછી આવી મામાને નાટો મારવા. હે હવે પેપર મારી રહેશે તાઈન, અને મારી મમ્મી થોડીક દાઢી રહી છે. પછી રહી મામાના રોકાવાનું તો પછી જોઈ ના જાય. પછી રોકાવાનું નહીં, જવાનું નક્કી કરવાનું, રોકાવાનું નક્કી નહીં કરવાનું. તો વૈશુબેન અમારે જાય છે રોટલા લઈ. વિદ્યા અહીંયા કામ છે. હા મમ્મી બનાવે બટેટા પૌવા. શું નહીં બટેટા પૌવા સૂકી ભાજી જેવા છે. મસ્ત છે. બટેટા કાસા નો શું કાશી કાસુ નો રહેવું. ચાલો અમે ઘડીક ચડશે પાછો તમને કન્ટિન્યુ રહી જાઓ બ્લોગમાં. મસ્તીના બટેટા પૌવા મારી મમ્મી બનાવે છે. પાણી નાખશે. હા મારી મમ્મી નાખે છે પૌવા. આવે ધોયા કે કેમ એમ કે થોડાક ધોયા ને થોડાક ધોયા? થોડાક હોય કેટલાક હોય. હું એ તો 500 છે.
500 લાવે મારી મમ્મી 500 બનાવી નાખશે તો નાખશે વિધિને ને વૈસુને ને બધાને ખાવાના છે હાલો હવે મારી મમ્મી નાખી દીધું છે હવે મિક્સ કરી નાખશે તો બટેટા પૌવા બનાવશે બટેટા પૌવા બનાવીને મારે થોડીક ન્યાસ હવે તો હાલો આગળ મળીએ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો સિંગના દાણા લેવા જવા છે મને નાખવા મારે ક્યાં એમાં પપ્પાને કાઢીને એમાં નાખવું નહીં આપણે પેલા કીધું હવે એમાં નાખી નથી દેવાના ભલે રે મિક્સ નહીં કરતા કરી દાણા એ સારા લાગે તો ખાવાના હોય તો જો ફાઇનલી અમારે બની જશે છે પૌવા મેં દાણા જો તેલે દાજા નથી દાદા કમેન્ટ કરી તો દાદા લાવો આનો ખાવાનું ફુલેવરનું શાક બધું તમે બટેટા પૌવા લઈ જા તો ખાઈ લ્યો દાવ એમાં પપ્પાનું ફુલેવર રોટલો લીંબુ મૂકી દીધું છે અમારી મમ્મી દૂધને આપે છે તમારે વૈસુબેન જો હું બોલો વૈસુબેન દીકરો વિડીયો ઉતારીને જોતા હોય જો હું બોલો બોલવાની જો બસ એને કાંઈ કામ કાંઈ આવડતું ન હોય કાંઈ ખાલી આમને જોયા કરે ગાંડાની જેમ કાંઈ બોલ છે એની જો પાગલ છે પાગલ વિધિને બધું આવડે આને કાંઈ નથી આવડતું આને બધું શીખવાડવું પડે આને બધું વિધિને બધું આવડે આને હાલો હેલો જ આવડે નીકળ્યું તો કન્ટિન્યુ રહેજો બ્લોગ સારો લાગ્યો તો બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો એ દૂધ આવી ગયું છે ને હવે અમે જમી લઈ મળીએ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ બાય બાય